આજે ગુજરાતી ફરસાણ એવા બટાકાવાળાની રેસીપી આપણે જોઈશું. તે માટે મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે અને બાફીને હું માવો કરી લઈશ. તે માટે જરૂરી સામગ્રી છે મરચાં છે, લીલા ધાણા છે, થોડી સુગર છે, લીંબુનો રસ છે. તો ચાલો આપણે જોઈ લઈએ. જોઈ લો મિત્રો, મેં બટાકાને બાફીને છોલીને ક્રશ કરી લીધા છે. તો તેમાં આપણે જરૂરી સામગ્રી ઉમેરી દઈશું. 2 મીડિયમ સાઇઝના મીઠું લઈશું, હળદર લઈશું, થોડા તલ લીધા છે, હું તલ લઉં છું એટલે ધાણા લઈશું, ઝીણા સમારેલા મરચાં છે, થોડી સુગર એડ કરીશું, લીંબુનો રસ લઈ લઈશું, ધાણા જીરા પાવડર પણ 2 ચમચી લઈ લઈશું. બધું સારી રીતે હાથેથી મિક્સ કરી ગોળા વાળીશું અને આટલો આદુનો અડધો ઇંચ જેટલો ટુકડો હું છીની લઈશ. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો ફ્રેન્ડ્સ, આપણું તેલ રેડી છે. હવે આપણે ગરમ ગરમ તેલમાં આપણા બટાકાવાળા ઉતારી લઈશું. જોઈ શકો છો મિત્રો, આપણા બટાકાવાળા તૈયાર છે. મેં એને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે અને ઉપરથી હું ચાટ મસાલો અને લાલ મરચું સેજ સ્પ્રિંકલ કરીશ, જેથી ટેસ્ટી લાગે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સારા એવા દેખાય છે. તો તમે પણ આ રીતથી બનાવો. પ્લીઝ લાઇક, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.